સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે। દિવસે ને દિવસે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો ચાંદીના દાગીના સહિત આર્ટિકલ તરફ વળી રહ્યા છે। સોનાના દાગીના સહિતના આર્ટિકલ્સમાં હોલમાર્ક ફરજિયાત નહીં હોવાથી છેતરપિંડી થવાનો ભય વધી જતો હોય છે। ત્યારે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને BISને પત્ર લખી અને ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ્સ પર ફરજિયાત હોલમાર્ક કરવા માટે અને તેમાં જ્વેલર્સને સ્વ હોલમાર્કિંગ કરવા દેવા માટે માંગ કરી છે। સોનાના વધતા ભાવ વચ્ચે ગ્રાહકોમાં ચાંદીના દાગીનાની પણ ડિમાન્ડ વધી રહી છે, જેથી ચાંદીના દાગીના સહિતના આર્ટિકલ ઉપર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવા માંગ કરી છે। તેમજ હોલમાર્કિંગ ફરજિયાત થતા ગ્રાહકોને પણ સંતોષ થશે। સોના બાદ હવે ચાંદીના આર્ટિકલ ઉપર પણ કહી શકાય કે BIS લગાડવાની માંગ કરવામાં આવી રહી છે। શા માટે આ માંગ કરવામાં આવી રહી છે અને એનાથી ગ્રાહકોને શું બેનિફિટ થશે? કારણ કે લેબગ્રોનના પણ ચાંદીના દાગીનાઓ બની રહ્યા છે, સિક્કા કહો કે વાસણો કહો કે અનેક વસ્તુઓ કહો। અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની સાથે જે નૈનેશભાઈ પચ્ચીકર ઊભા છે, ઇન્ડિયન બુલિયન એસોસિએશનના જે પ્રમુખ છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। નૈનેશભાઈ, પહેલે તો સોનાની અંદર આ BIS માર્કની જે રજૂઆત હતી એ ફૂલ થઈ ગઈ છે, પણ હવે ચાંદીની અંદર આ BIS હોલમાર્કની ફરી માંગ કેમ ઉઠી છે? આજે વર્ષોથી પહેલાં પણ ચાંદી પર હોલમાર્કિંગ નહીં હતું। હવે જે રીતે સોનું આજે સર્વોત્તમ સપાટીએ 10 લાખની ઉપર આજે પહોંચી ગયું છે અને ચાંદીના ભાવ પણ 1 કિલો દીઠ 1 લાખની ઉપર પહોંચી ગયા છે અને કદાચ મધ્યમ વર્ગ જે સોનું નથી ખરીદી શકતા તે ચાંદીના આર્ટિકલો ખરીદીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ કહો કે પોતાના પ્રસંગોપાત સાચવવાની વાત કહો તે આજે ચાંદી તરફ વળ્યા છે। અને જો ચાંદીમાં હોલમાર્કિંગ કરવામાં આવે તો ગ્રાહકોનો જે વિશ્વાસ છે સોના અને ચાંદી પ્રત્યેનો તે વધી શકે છે અને ચાંદીના આર્ટિકલ જે સૌથી વધારે આપણે પ્રસંગોપાત કે દિવાળીમાં પણ ચાંદીના આર્ટિકલ્સ, ચાંદીના લગડી સિક્કા છે કે ચાંદીના વાસણો છે કે ચાંદીના બીજા ચેઇન છે, બુટ્ટીસ છે, ઘણી બધી ચાંદીની એવી આઇટમો છે તે જે લોકો પરચેસ કરે છે। જો હોલમાર્કિંગ ચાંદી ઉપર ગવર્મેન્ટ દ્વારા જો નેસેસરી કરવામાં આવે તો એનો સીધો ફાયદો ગ્રાહકોને પણ થશે અને જ્વેલર્સોમાં પણ એની વિશ્વસનીયતા ત્યાં વધશે। તેથી જો ચાંદી ઉપર દરેક આર્ટિકલ આજે લેબગ્રોનનો ઘણી મોટી માંગ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ લેબગ્રોનની ડિમાન્ડ છે અને લેબગ્રોન ડાયમંડમાં પણ અત્યારે ચાંદીના દાગીનાઓ બની રહ્યા છે અને જો હોલમાર્કિંગ થશે તો એનો સીધો ફાયદો એક્સપોર્ટ પર થશે અને એક્સપોર્ટ પણ ચાંદી અને વિથ લેબગ્રોન ડાયમંડ્સ એનું પ્રમાણ વધશે અને તેથી ઇન્ડસ્ટ્રીને એનો સીધો લાભ મળશે। ને જો હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે તો ચાંદીનો જે વિશ્વાસ છે ગ્રાહકોનો તે વધશે અને ઇન્ડસ્ટ્રીને એનો સીધો લાભ મળશે અને તેમાં પણ આજે ઇન્ડસ્ટ્રી તે એનું બૂમિંગ મળશે અને ચાંદીનો દાગીનાનો જો પ્રોડક્શન છે તે વધશે અને કારીગરોમાં પણ જે રોજગારી છે તેમાં પણ વધારો થશે। તો આ નૈનેશ પચ્ચીકર જે ઇન્ડિયન બુલિયન એસોસિએશનના જે પ્રમુખ છે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે ચાંદીની અંદર અવાર સુધી હોલમાર્કિંગ નહીં હતું, પરંતુ હવે BIS જો હોલમાર્કિંગ આપવામાં આવે તો ક્યાંક ગ્રાહકોનો પણ ફાયદો તો થશે જ, રોજગારીના પણ તકો ઊભા થશે। કારણ કે ચાંદીનું અત્યારે સોનાના કમ્પેરિઝનમાં કહી શકાય કે ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને બીજી બાજુ ક્યાંક સુરત સાંસદ મુકેશ દલાલ દ્વારા પણ આ જ રીતની રજૂઆત પણ કરવામાં આવી છે। એટલે એક અંશે જોવા જઈએ તો રોજગારીની તકો નવી ઊભી થઈ શકે છે। કેટલાક જે ગ્રાહકો જે ચાંદી ખરીદતા તેઓ માટે પણ ક્યાંક ને ક્યાંક આ એક લાભ થઈ શકે છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।